નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? છેલ્લે આપણે ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં ઇલેક્ટ્રોન ની શોધ માટેનો કેથોડ કિરણ વિભાર નળીનો પ્રયોગ આપણે જોઈ ગયા હતા. અને આપણે એ પણ જાણીએ છીએ કે ઇલેક્ટ્રોનનો વીજભાર એ ઋણ વીજભારિત કણો છે, પણ એમના પરનો જે વીજભાર છે, વીજભાર કેટલો છે, વીજભારની ગણતરી કેવી રીતના કરવી, એમના માટેનો એક પ્રયોગ આપણે મિત્રો આજે જોવાનો. તો ઇલેક્ટ્રોન પરના વીજભાર માટેનો જે પ્રયોગ છે એ આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે 1906 થી 1914 દરમિયાન આપેલો છે. અને આ પ્રયોગ એ ઓઇલ ડ્રોપ્સ મેથડ એટલે કે તેલ બિંદુ પદ્ધતિના નામે ઓળખાય. તો મિત્રો આ પ્રયોગ જે છે તેલ બિંદુ પદ્ધતિના નામે કે શા માટે ઓળખાય છે, અથવા તો આપણે તેલ બિંદુ પદ્ધતિ શા માટે કહેવામાં આવે એ આપણે સમજવાનું. આ પ્રયોગની અંદર થોડું કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો, ધ્યાનથી આ પ્રયોગને સમજજો કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે કેવી રીતના દર્શાવેલો છે, કેવી રીતના કેલ્ક્યુલેશન કરેલું છે. પ્રયોગને વ્યવસ્થિત સમજી જશો એટલે ખબર પડી જશે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ કેવી રીતના ગણતરી કરવામાં આવેલો છે. તો અહીંયા આપણે આગળના લેક્ચરમાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે E/me નો આપણને એક ગુણોત્તર આપેલો હતો. તો મિત્રો એ E/me નો જે ગુણોત્તર છે એ 1.758820 ગુણ્યા 1011 કુલમ્બ કેજી ઇન્વર્સ આવી કઈક કિંમત હતી. અને મેં તમને કીધું કે આ કિંમતને યાદ રાખવાની છે. આ E/me નો રેશિયો છે, એનો ગુણોત્તર છે. આનો ઉપયોગ પણ આપણે આ પદ્ધતિ પૂરી કરીને કરવાનો છે, એટલે આ કિંમતને ખાસ યાદ રાખજો. તો મિત્રો જોઈએ હવે પ્રયોગની રચના કંઈક એ પ્રકારે કરેલી છે કે એક પાત્રની અંદર ડાબી બાજુએ ઉપરની બાજુમાં એક એટોમાઇઝર ગોઠવેલું છે. અહીંયા ગોઠવેલું છે એટોમાઇઝર. મિત્રો આ એટોમાઇઝરનું કામ શું છે? તો એટોમાઇઝરની સાથે એક અહીંયા કંઈક પ્રવાહી ભરેલી, મતલબ કે ચાલો અહીંયા આપણે લઈ લઈએ કે તેલ આની અંદર ભરેલું છે. એક બોટલ અહીંયા લટકાવેલી અને એની સાથે આ એટોમાઇઝર જોડેલું છે. તો મિત્રો એટોમાઇઝરનું કામ શું છે? જનરલી આપણે કોઈ પરફ્યુમ હોય, કોઈ સ્પ્રે હોય, એમની અંદર એક નાનકડો પંપ આપેલો હોય. એ પંપને તમે પ્રેસ કરો છો એટલે અંદર બોટલની રહેલું જે પ્રવાહી છે એ પ્રવાહી બહાર નીકળીને જો સ્પ્રે થાય, મતલબ કે અંદરનો પ્રવાહી એ ઉપરના પંપ દ્વારા નાના નાના બિંદુઓની અંદર રૂપાંતરણ પામે છે. તો સેમ અહીંયા પણ આમની અંદર રહેલું આ પ્રવાહી તેલ આ એટોમાઇઝરની મદદથી એ નાના નાના બિંદુઓની અંદર રૂપાંતરિત થશે. જેવું એ નાના નાના બિંદુઓની અંદર રૂપાંતરિત થાય તો એ નાના નાના બિંદુઓ એ આ પાત્રની અંદર નીચેની બાજુએ પડે. તો ફરીથી એટોમાઇઝરનું કામ શું મિત્રો? કે આમની અંદર રહેલું જે પ્રવાહી તેલ છે એનું નાના નાના બિંદુઓની અંદર રૂપાંતરણ કરવું, એમનો સ્પ્રે કરવો, એમનું રૂપાંતરણ કરવું. બરાબર? ચાલો, આ જે બિંદુઓ સ્પ્રે થાય છે એ નીચેની બાજુએ ગતિ કરે છે. ચાલો, એ નીચેની બાજુએ ગતિ કરે છે. ઉદાહરણ તરીકે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. ઉદાહરણ તરીકે અહીંયા તેલનું ટીપું હોય તો અહીંયા ધારી લઈએ કે ભાઈ અહીંયા તેલનું ટીપું છે. ચાલો, અહીંયા સ્પ્રે થાય એટલે અહીંયા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ mg જેટલું બળ લાગવાના કારણે એ પાત્રમાં નીચેની બાજુએ ગતિ કરે છે. પાત્રમાં નીચેની બાજુએ એવી કંઈક રચના કરેલી છે
કે એ રચનાની અંદર અહીંયાની જમણી બાજુએ એક્સ-રે કિરણો મતલબ ક્ષ કિરણ, અહીંયાથી ક્ષ કિરણો આપાત કરવામાં આવે છે. તો મિત્રો અહીંયા ક્ષ કિરણોનું કામ શું છે અથવા તો ક્ષ કિરણો ઉપયોગી શું છે એ જો કે ઉદાહરણ તરીકે આ પાત્રની અંદર મેં એવું ક્યાંય કીધું નથી કે આ પાત્ર શૂન્યાવકાશ છે. જો આ પાત્ર શૂન્યાવકાશ નથી બરાબર, તો એમની અંદર કંઈક વાયુઓ ભરેલા હશે. ઉદાહરણ તરીકે અત્યારે ઓરડાની અંદર આપણે જોઈએ તો ઓરડાની અંદર જો ઓરડો શૂન્યાવકાશ ન હોય તો આપણી આજુબાજુમાં ઘણા બધા વાયુઓ હોય, બરાબર. તો અહીંયા પાત્રની અંદર પણ કંઈક વાયુઓ પ્રેઝન્ટ હશે, મતલબ કે હાજર હશે. હવે આ જે વાયુઓ હાજર છે એ વાયુઓનું આ ક્ષ કિરણ દ્વારા આયનીકરણ થાય છે. ઉદાહરણ તરીકે ચલો અહીંયા કોઈ પણ વાયુ એક હાજર છે, ધારો કે આ વાયુને મેં અહીંયા દર્શાવેલો. આ વાયુનું ઉપરથી આવતું જે ક્ષ કિરણ છે એ ક્ષ કિરણ બે ભાગની અંદર આયનીકરણ કરશે. પહેલો ભાગ ધન અને બીજો ઋણ. મિત્રો આયનીકરણ થાય છે એટલે એનું બે ભાગની અંદર રૂપાંતરણ, એક ધન આયન બને અને બીજો શું બને, ઋણ આયન બને. તો ફરીથી ક્ષ કિરણ આની અંદર આપાત થાય છે તો આ જે પાત્રની અંદર રહેલા વાયુઓ છે એ વાયુઓનું શું કરે છે, આયનીકરણ કરે છે. વાયુઓનું આયનીકરણ એ બે ભાગની અંદર એક ધન આયન અને બીજો ઋણ આયન છે, બરાબર. હવે આ જે ઉત્પન્ન થતા ધન આયનો અને ઋણ આયનો જે છે એમાં રહેલા આ ઋણ આયનો એ ઉપરથી આવતા નાના નાના તેલના જે ડ્રોપ્સ છે, એના ટીપાઓ છે, એ તેલના ડ્રોપ્સ સાથે આ ઋણ આયન ચોંટી જાય છે. આ પ્રયોગ આમ જોઈએ તો તમે નાના હો ત્યારે એક પ્રયોગ કરેલો હોય, યાદ કરો કે પ્રાઇમરીની અંદર તમે ભણતા હો ત્યારે માથું જો તેલ નાખેલું હોય માથાની અંદર તો તમે પેન ઘસો. પેન ઘસીને કાગળના નાના નાના ટુકડાઓને તમે આ પેન બાજુ આકર્ષિત કરો છો, બરાબર ને. નાના નાના જે કાગળના ટુકડાઓ છે એ આ પેન સાથે ચોંટી જાય છે, બરાબર. તો સેમ અહીંયા પણ આ પ્રયોગની અંદર પણ આ તેલના જે નાના નાના ડ્રોપ્સ છે એ અહીંયા જે વાયુ આયોનાઇઝેશન થાય છે, મતલબ કે આયનીકરણ પામે છે, એમાંના ઋણ આયન સાથે ચોંટી જાય છે. ઋણ આયન સાથે ચોંટી જવાના કારણે આ ઋણ વીજભાર એ અહીંયા તેલના ટીપા ઉપર આવી જાય છે. મતલબ કે આ જે તેલનું ટીપું છે એ તેલનું ટીપું એ ઋણ વીજભારિત બને છે અને આ ઋણ વીજભારિત તેલના ટીપાઓ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ mg ના કારણે એ નીચેની બાજુએ ગતિ કરે છે. ચલો આમની ઉપર આ તેલના ટીપા ઉપર અહીંયા ઋણ વીજભાર છે. આવા ઋણ વીજભારિત તેલના ટીપાઓ એ નીચેની બાજુએ ગતિ કરે છે. હવે આ તેલના ટીપાઓને અવલોકિત કરવા એ ઘણા બધા અઘરા છે, બરાબર. એમના ઉપર કેટલો ઋણ વીજભાર પ્રસ્થાપિત થયો છે એમની ગણતરી કરવી થોડી મુશ્કેલ છે. તો મિલિકને આ જે ઓઇલ ડ્રોપ્સ તેલના ટીપાઓ નીચેની બાજુ પડે છે તો પાત્રની રચના જેવી રીતના કરેલી છે કે પાત્રની અંદર ઉપરની બાજુએ અને નીચેની બાજુએ બે પ્લેટ લગાવી દીધી. ઉપરની બાજુએ જે પ્લેટ છે એ ધન વીજભારિત પ્લેટ લગાવી દીધી, નીચેની બાજુએ એ ઋણ વીજભારિત પ્લેટ લગાવી દીધી. મતલબ કે અહીંયા પ્રબળ વિદ્યુતીય ક્ષેત્ર લગાવવામાં આવે છે. ઉપર ધન ભારિત પ્લેટ છે, નીચેની જે પ્લેટ છે એ ઋણ ભારિત પ્લેટ છે. તો આ એ ધન ભારિત પ્લેટ છે અને બીજી જે છે આ એ ઋણ ભારિત પ્લેટ છે. આ ધન ભારિત અને ઋણ ભારિત પ્લેટનું કારણ શું?
હવે જો અહીંયાથી આયોનાઇઝેશન આયનીકરણ થાય છે એમાંના જે ધન આયનો છે એ આ ઋણ પ્લેટ બાજુ આકર્ષિત થઈ જશે અને આ ઋણ વીજભાર તો તેલના ટીપા સાથે ચોંટી ગયો છે મતલબ કે એ ઉપરની બાજુએ આકર્ષિત થશે હવે અહીંયા સમજવાનું છે કે આ ઋણ વીજભારિત તેલનું જે ટીપું છે એ તેલના ટીપા ઉપર નીચેની બાજુથી ગુરુત્વાકર્ષણ બળ mg લાગે છે અને ઉપરની બાજુથી ધન ભારિત પ્લેટનું આકર્ષણ મતલબ કે વચ્ચેની બાજુએ આ તેલનું ટીપું છે ઉપરથી પણ બળ લાગે છે અને નીચેથી પણ બળ લાગે છે મતલબ કે તેલનું ટીપું એ આ પાત્રની અંદર એકદમ વચ્ચેના ભાગમાં જોવા મળશે તો મિલિગને શું કર્યું કે મિલિગને આ જે તેલનું ટીપું કે જે સ્થિર છે અહીંયા એમને અહીંયા ટેલિસ્કોપ મૂકીને એને અવલોકિત કરવામાં આવ્યું અહીંયા ટેલિસ્કોપ દ્વારા એમનું એનાલિસિસ કરવામાં આવ્યું એમના ઉપર પ્રયોગ કરવામાં આવ્યો અને એમના આધાર ઉપર એમને ઇલેક્ટ્રોનના વીજભારની ગણતરી કરી અને આર એ મિલિગન દ્વારા દર્શાવેલો ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર -1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ્બ જેટલો છે ફરીથી યાદ રાખજો -1.6 ગુણ્યા 10⁻⁹ ઘાત જેટલો એક્ચ્યુઅલ વેલ્યુ ઇલેક્ટ્રોનનો વીજભાર -1.6022 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ્બ એ આપણે ગણતરીની અંદર જોશું તો આ કિંમતને આપણે યાદ રાખવાની છે કે ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ -1.6022 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ્બ તો મિત્રો જો આર એ મિલિગને આ ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે એ વીજભારની ગણતરી કરી લીધી તો એમના પછી ઇલેક્ટ્રોનનું દળ જાણવું એ ઘણું બધું સરળ છે તો જોઈએ ઇલેક્ટ્રોનનું દળ કેવી રીતના જાણી શકાય છે તો જે થોમ્સને આપેલો E/me ના રેશિયોને આ ઇલેક્ટ્રોનનો જે ચાર્જ છે એમની સાથે સરખામણી કરીને અહીંયા ઇલેક્ટ્રોનનું દળ પણ આપણે જાણી શકીએ છીએ તો અહીંયા ઇલેક્ટ્રોનનું દળ જાણવા માટે અહીંયા હું સરખામણી કરું છું કે E/me E/me આપણે મૂકીએ છીએ બરાબર ઉદાહરણ તરીકે ચાલો અહીંયા મારે દળ જાણવું છે તો આ બાજુનું જે આખું પદ છે એ આખા પદને હું અહીંયા આવવા દઉં આ me છે me ને આપણે અહીંયા જવા દઈએ બરાબર તો અહીંયા me સૂત્રનો કર્તા બનશે me E/me હવે મિત્રો તમે e ની કિંમતને જાણો છો તો ઇલેક્ટ્રોનનો જે વીજભાર છે તમે જાણો છો 1.6022 ગુણ્યા 10⁻⁹ ઘાત કુલમ્બ છેદમાં E/me નો જે રેશિયો છે 1.758820 ગુણ્યા 10⁻11 ઘાત કુલમ્બ કેજી ઇન્વર્સ ચાલો મિત્રો અહીંયા કુલમ્બ કેજી ઇન્વર્સ અહીંયા ઉપર જઈએ તો શું થઈ જાય પ્લસ ચાલો આમની કિંમત આમનું તમે જો કેલ્ક્યુલેશન કરશો આમની ગણતરી કરશો તો આમની લગભગ કિંમત 9.1094 ગુણ્યા 10 ની ચાલો 11 ઉપર જાય તો આ -11 થઈ જશે બરાબર અહીંયા 9.1094 ગુણ્યા 10 ની માઈનસ અહીંયા 30 ઘાત આવે પણ તમે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે 10 ની -31 ઘાત કિલોગ્રામ તો આ જે દળ મળે છે એ આપણને ઇલેક્ટ્રોનનું દળ મળે છે ઇલેક્ટ્રોનનું દળ તમે મિત્રો અહીંયા જુઓ કે 9.1094 ગુણ્યા 10 ની -31 ઘાત -31 ઘાત મતલબ કે ઇલેક્ટ્રોનનું દળ એ એકદમ નહિવત છે એટલે આપણે એને ક્યાંય ધ્યાનમાં લેતા નથી એકદમ હલકો કણ છે આ તો એનું દળ 10 ની -31 ઘાત કિલોગ્રામ જેટલું છે દાખલાઓની અંદર આગળ આપણે આ ચેપ્ટરની અંદર એના ન્યુમેરિકલ્સ દાખલાઓ સોલ્વ કરશું ત્યારે એપ્રોક્સિમેટ એની કિંમત 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ હોય તો પણ ચાલે
હવે જો આ દળને ગ્રામમાં બદલાવવું હોય તો તમે આમને ગ્રામમાં પણ બદલાવી શકો છો. તો એમનું ગ્રામ એકમની અંદર દળ 9.1094 ગુણ્યા 10⁻28 ઘાત ગ્રામ જેટલું હોય છે. બરાબર. તો મિત્રો આ આર એ મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરનો જે આ વીજભાર છે એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર આ રીતે ગણતરી દ્વારા દર્શાવેલો છે અને એમના આધાર પર એમને એમનું દળની પણ અહીંયા આપણને ગણતરી દર્શાવેલી છે. બરાબર. તો અહીંયા આ ઇલેક્ટ્રોનની શોધ અને ઇલેક્ટ્રોન પરનો જે વીજભાર છે એ ઇલેક્ટ્રોન પરનો વીજભાર એ કમ્પ્લીટ. એમના પછી પરમાણુની અંદર રહેલા બીજા અપરમાણ્વીય કણો જેમ કે પ્રોટોન, ન્યુટ્રોન. આ પ્રોટોન અને ન્યુટ્રોનની જે શોધ છે એ પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ કેવી રીતના થઈ હતી તો એમના પછીનો જે આ પોઈન્ટ છે કે પ્રોટોનની શોધ. તો મિત્રો તમે જાણો છો કે 1919 ની અંદર ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે આ પ્રોટોનની શોધ કરેલી હતી. પણ પ્રોટોનની શોધ કેવી રીતે થઈ છે એ આપણી એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર મેન્શન કરેલું નથી. તો પ્રોટોનની જે શોધ છે એ પ્રોટોનની શોધ પણ આમ જનરલી પ્રોટોનની શોધ પણ કેથોડ વિભાર જે નળી છે એ કેથોડ વિભાર નળીના પ્રયોગના આધારે જ કરવામાં આવે છે. તો પ્રોટોનની શોધ 1919 ની અંદર ગોલ્ડસ્મિથ નામના વૈજ્ઞાનિકે કરેલી. તો મિત્રો આના આધાર પર એ પણ આપણે પ્રયોગ જોઈએ કે ગોલ્ડસ્મિથે કેવી રીતના આમની શોધ કરેલી. તો અહીંયા પ્રોટોનની જે શોધ છે એ પ્રોટોનની શોધ માટે પણ શૂન્યાવકાશ નળીનો ઉપયોગ કરેલો છે. તો ઇલેક્ટ્રોનની શોધ માટે આપણે જે જોઈતી એ જ પ્રકારની અહીંયા આપણે શૂન્યાવકાશ નળી બનાવીએ. મિત્રો ખાસ સમજો આ પ્રોટોન માટેની શોધનો પ્રયોગ એ એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ની અંદર મેન્શન કરેલો નથી. અહીંયા ચાલો શૂન્યાવકાશ નળી જે છે એ આપણે આગળના પ્રયોગની અંદર આની બેઝિક માહિતી સમજી ગયા હતા એટલે થોડુંક ફટાફટથી આપણે સમજી લઈએ કે આ જે છે એ શૂન્યાવકાશ પંપ તરફ એમના પછીનું અહીંયા જે બેટરી જોડેલી છે એને કહી દઈએ ઊંચો વોલ્ટેજ. અહીંયા ઋણ વીજભાર છે, અહીંયા ધન વીજભાર છે. ઋણ વીજભાર સાથે જોડેલી જે આ પ્લેટ છે એ ઋણ વીજભારિત પ્લેટ બનશે. મતલબ કે અહીંયા કેથોડ છે, ધન વીજભાર સાથે જોડેલી જે આ પ્લેટ છે એ ધન વીજભારિત બનશે. મતલબ કે એ એનોડ છે. આ આખી રચના એ આપણે આગળ શીખી ગયા છીએ કે ભાઈ અહીંયાથી ઊંચા વોલ્ટેજે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો કેથોડમાંથી કિરણો નીકળીને એનોડ તરફ જાય છે અને અહીંયા એનોડની પાછળ પ્રસ્ફુરણ પડદો રાખેલો છે. તો એ પ્રસ્ફુરણ પડદાની અંદર આ કેથોડ કિરણો અથડાય છે અને પ્રસ્ફુરિત થાય છે. આવી રીતના ઇલેક્ટ્રોનની શોધ થયેલી હતી અને કેથોડ કિરણોને ઓળખી શકાયા હતા. મિત્રો આ કિરણોને કેથોડ કિરણો કહીએ છીએ એમની લાક્ષણિકતા છે કારણ કે કેથોડમાંથી નીકળે છે. તો પ્રોટોનની શોધ માટે જો વૈજ્ઞાનિકોને સૌપ્રથમ કેવી રીતના ખ્યાલ આવ્યો ને એ સમજીએ. અહીંયા શૂન્યાવકાશ પંપ તરફ આ કાચની નળીને જોડેલી છે. તો એનો મતલબ એવો નથી કે આપણે આગળના લેક્ચરની અંદર પણ ચર્ચા કરેલી કે આમાંથી વિદ્યુત પ્રવાહ ઊંચા વોલ્ટેજે અને નીચા દબાણે, નીચું દબાણ પણ મેં તમને કીધું હતું કે જનરલી 760 mmHg જેટલું દબાણ અત્યારે વાતાવરણની અંદર હોય એમાંથી દબાણ 10⁻⁴ mmHg સુધી પહોંચાડવામાં આવે છે. બરાબર. એટલે કે નીચું દબાણ હોય છે. આ એકદમ જો શૂન્યાવકાશ કાચની આ નળી હોત કદાચ તો હજુ પણ પ્રોટોનની શોધ થયેલી ન હોત. બરાબર. જો આ નળી શૂન્ય એક
પ્રયોગ સમજીને તમે પણ કહી શકશો કે કદાચ આ નળી શૂન્યાવકાશ હોત તો પ્રોટોનની શોધ શક્ય ન હતી. ચાલો કમ્પ્લીટ શૂન્યાવકાશ નથી એટલે એનો મતલબ એવો થાય કે આમની અંદર કંઈક થોડા ઘણા અંશે નીચા દબાણે વાયુઓ ભરેલા છે, એમની અંદર વાયુઓ હશે. ચાલો ઉદાહરણ તરીકે કોઈ પણ વાયુ હોય, ચાલો ઉદાહરણ તરીકે ચાલો અહીંયા આપણે જોઈએ છીએ કે અહીંયા વાયુ ભરેલો છે, આ એમનું કેન્દ્ર છે. કોઈ પણ વાયુનો એક પરમાણુ છે, ચાલો આ એમની પહેલી કક્ષા છે, આ એમની બીજી કક્ષા છે. ખાલી સમજવા માટે છે, આ યાદ રાખજો. ચાલો અહીંયા આ એમની કક્ષા ઉદાહરણ તરીકે કોઈ પણ ભરેલો છે, ભાઈ હાઇડ્રોજન હોઈ શકે, ઓક્સિજન હોઈ શકે, બરાબર. આ સિવાયનો નિયોન વાયુ, બીજા કોઈ પણ વાયુ અહીંયા ઉદાહરણ તરીકે હોઈ શકે, નાઇટ્રોજન પણ હોઈ શકે. ચાલો અહીંયા કોઈ પણ વાયુ હોય તો તમે જાણો છો કે એમની અંદર ઇલેક્ટ્રોન હોય, તો અહીંયા એક ઇલેક્ટ્રોન ઉદાહરણ તરીકે દર્શાવું કે હાઇડ્રોજન વાયુ છે ને એક ઇલેક્ટ્રોન મેં અહીંયા દર્શાવેલો. ઓક્સિજન હોય તો અહીંયા એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય. ચલો ઊંચા વોલ્ટેજ અને નીચા દબાણે હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આમાંથી કેથોડ કિરણો નીકળીને એ એનોડ બાજુ ગતિ કરે છે. ચલો આ કેથોડ કિરણો નીકળીને એનોડ બાજુ જે ગતિ કરે છે, બરાબર, તો ઉદાહરણ તરીકે અહીંયાથી પણ આ કેથોડ કિરણો આવી રીતના નીકળશે. નીકળીને એ વાયુના પરમાણુ સાથે અથડાય છે. જેવા વાયુના પરમાણુ સાથે અથડાય છે એવો ઇલેક્ટ્રોન અહીંયાથી જમ્પ થઈને, મતલબ કે એવો જ ઇલેક્ટ્રોન અહીંયાથી નીકળે. આ ઇલેક્ટ્રોન નીકળીને પણ એ આ બાજુ ગતિ કરે છે. કક્ષાઓની અંદર બીજા જો કોઈ ઇલેક્ટ્રોન હોય તો એ પણ નીકળીને એ પણ આ બાજુ ગતિ કરશે. મતલબ કે એનોડ બાજુ જશે અને પ્રસ્ફુરણ પડદામાં પ્રસ્ફુરિત થશે. હવે જો અગાઉ ઇતિહાસની અંદર ડાલ્ટને એમની અભિધારણામાં એવું પણ કીધેલું કે પરમાણુ હંમેશા તટસ્થ હોય. બસ આ એક પોઈન્ટના આધાર ઉપર તમે પણ એ સમજી શકો છો કે ડાલ્ટનના કહેવા પ્રમાણે જો પરમાણુ તટસ્થ હોય તો ઇલેક્ટ્રોન તો ભાઈ અહીંયા હતો ઋણ વીજભારે, તો હજુ પણ આવા ઋણ વીજભારને તટસ્થ કરતા ધન વીજભારિત કણો પણ આમની અંદર હોવા જોઈએ. તો આમના આધાર પર વૈજ્ઞાનિકોને એ પણ ખ્યાલ આવ્યો કે જો અહીંયા કે આ ઇલેક્ટ્રોન એ આ બાજુ ગતિ કરે છે, જમણી બાજુ એનોડ બાજુ. હવે આ જે બાકીનો ભાગ બચે છે, આ બાકીનો ભાગ એ ધન વીજભારિત થઈ ગયો. કેવો ભાગ થઈ ગયો? ધન વીજભારિત ભાગ થઈ ગયો. જો અહીંયા આપણે એવું નક્કી નથી કરેલું કે આ પ્રોટોન છે, આપણે માત્ર એવું અત્યારે નક્કી કરી લીધું ડાલ્ટનના સિદ્ધાંતના આધાર ઉપર કે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તો ભાઈ નીકળી જાય છે, હવે ધન વીજભારિત પરમાણુનો એક ભાગ બચે. આ પ્લેટ એ ધન ભારિત છે, આ પ્લેટ એ ઋણ ભારિત છે. ચલો આ જે ધન વીજભારિત ભાગ છે વાયુના, એ બધા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે આ કેથોડ બાજુ આવીને કેથોડની અંદર સમાઈ જાય છે, બરાબર. પણ પછીથી એવો ખ્યાલ આવ્યો, વૈજ્ઞાનિકોએ આ કાચની નળીની જે રચના છે એ રચનાની અંદર થોડો એવો ફેરફાર કરી દે. થોડો એવો ફેરફાર મતલબ કે આમની અંદર જે ફેરફાર કરેલો છે એ આવી રીતના ફેરફાર કરી નાખ્યો કે આ જે કેથોડ નળી છે એ પોરસ વાળી કેથોડ નળી, મતલબ કે છિદ્રિત કેથોડની નળી લીધી. છિદ્રિત કેથોડની નળી મતલબ કે આવી છિદ્રવાળી તમે જોઈ શકો છો કે જો આવી છિદ્રવાળી કેથોડ નો વિદ્યુત ધ્રુવ લગાવવામાં આવ્યો. હવે આ બાજુથી જે આવતા ધન આયનો છે, આ બધા જ ધન આયનો એ આવા પોરસમાંથી નીકળીને અહીંયા પાછળની બાજુએ એક પ્રસ્ફુરણ પડદો લગાવવામાં આવ્યો. આ પ્રસ્ફુરણ પડદો જે લગાવવામાં આવ્યો, આ પ્રસ્ફુરણ પડદામાં ઝબકારા ઉત્પન્ન કરે. પ્રસ્ફુરણ પડદો. તો આ બાજુથી જે આવતા ધન આયનો છે એમને આ પ્રસ્ફુરણ પડદા ઉપર ઝીલી લેવામાં આવે છે અને આના આધાર ઉપર જો ધન વીજભારિત કણોને ઓળખવામાં આવે. હવે આ જે ધન વીજભારિત કણો છે એને કેવી રીતના ઓળખાય, એમનું કેવી રીતના નામકરણ થયેલું છે પ્રોટોન, બરાબર.
તો આ જે ધન વીજભારિત કણો છે આ પ્રસ્ફુરણ પડદા પર પડીને અહીંયા ઝબકારો ઉત્પન્ન કરતા હતા, બરાબર? તો એમના આધાર ઉપર અહીંયા E/me નો પેલા તો રેશિયો નક્કી કરવામાં આવેલો છે. E/me નો રેશિયો આમના માટે તમારે સમજવો ખાસ જરૂરી છે. આપણે આગળના ઇલેક્ટ્રોનની શોધ માટેનો E/me નો રેશિયો જે છે 1.758820 × 10 ની 11 કુલમ ફિક્સ હતો. અહીંયા કદાચ કોઈ પણ વાયુઓ હોય તો પણ E/me નો રેશિયો ફિક્સ જ હોય, એમાં કોઈ પણ ફેરફાર થતો નથી, એમનો રેશિયો ચોક્કસ હોય. પરંતુ પ્રોટોન માટે ધન વીજભારિત જે કણો છે એ કણો માટે E/me ના રેશિયાનું મૂલ્ય એ અલગ અલગ વાયુઓ માટે અચળ નથી, અલગ અલગ છે. મતલબ કે આની એક લાક્ષણિકતા જો તમે ગણો કે ભાઈ આ કિરણો કે જે કેથોડની પાછળ રાખેલા પડદા ઉપર અહીંયા પ્રસ્ફુરિત થાય છે, તો આ કિરણોને વૈજ્ઞાનિકોએ તે સમયે એક નામ પણ આપ્યું કે આ કિરણોને કેનાલ કિરણો તરીકે ઓળખવામાં આવે છે. આ એમની પહેલી લાક્ષણિકતા. બીજી લાક્ષણિકતા એમની એ છે કે આ ઉત્પન્ન થતા જે આની અંદર આ કેનાલ કિરણો જે છે એ કેનાલ કિરણો અંદર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. કેથોડ કિરણો જે હતા એ અંદર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખતા ન હતા, એટલે E/me નો રેશિયો ચોક્કસ મળતો હતો. ઉદાહરણની મદદથી પણ આપણે સમજીએ કે ભાઈ ઉદાહરણ તરીકે ચાલો આમની અંદર એક ભરેલો છે સોડિયમ વાયુ, બીજો ભરેલો છે કેલ્શિયમ. ચાલો સોડિયમનું આયનીકરણ થાય, મતલબ કે ઇલેક્ટ્રોન નીકળતો હોય તો Na માંથી Na+ બનતું હોય, કેલ્શિયમમાંથી Ca+2 બનતું હોય. તો જો અહીંયા આનો આયનીકરણ થયું સોડિયમ વાયુનું તો Na+1 બન્યું, કેલ્શિયમનું આયનીકરણ થયું Ca+2 બન્યું. તો આ બંનેના ચાર્જ અલગ અલગ છે. આ બંનેના ચાર્જ અલગ અલગ હોવાના કારણે E/me નો જે રેશિયો છે એ E/me નો રેશિયો અલગ અલગ હશે. તો કહેવાનો મતલબ કે ઉત્પન્ન થતા જે કેનાલ કિરણો છે એ કેનાલ કિરણો અંદર રહેલા વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. બરાબર? બરાબર. હવે આ E/me નો રેશિયો અહીંયા તમે એક સમજી શકો છો કે જેમ me ની કિંમત એકદમ ઓછી, મતલબ કે જેમ વધારે હલકા પરમાણુ એમ E/me નો રેશિયો વધારે મૂલ્ય આવે, કારણ કે છેદમાં ઓછી કિંમત હોય તો આ કિંમત વધારે કિંમત આવે. બરાબર? તો અહીંયા જેમ સૌથી હલકો કણ પણ તમે જાણો છો કે હાઇડ્રોજન, બરાબર? તો હાઇડ્રોજનનું જે દળ છે એકદમ ઓછું છે, એક જેટલું અહીંયા હાઇડ્રોજનનું દળ છે, તો એમનો E/me ના રેશિયોની કિંમત સૌથી વધારે આવે. મતલબ કે અહીંયા મેક્સિમમ કિંમત તમને E/me ની મળે. આ હલકા કણના દળના આધાર ઉપર અહીંયા એમનું નામકરણ કરવામાં આવેલું છે પ્રોટો. પછી એમના આધાર ઉપર અહીંયા પ્રોટોન એમનું અહીંયા નામકરણ કરેલું છે કે આ ઉત્પન્ન થતા જે કેનાલ કિરણો છે અને એમની એક લાક્ષણિકતા એ પણ છે કે પ્રબળ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પણ તો કેથોડ કિરણો જે હતા ને કેથોડ કિરણો એ વિચલિત થતા હતા એમના માર્ગમાં. બરાબર? તો એમની એક લાક્ષણિકતા એ પણ છે કે પ્રબળ વિદ્યુતીય અને પ્રબળ ચુંબકીય ક્ષેત્રની જે હાજરીમાં આ જે કિરણો છે એ કિરણો વિચલિત થાય છે કે નહીં. એમના પછીની લાક્ષણિકતા એ પણ છે કે આ જે ઉત્પન્ન થતા કેનાલ કિરણો છે E/me ના જે મૂલ્યો છે કેનાલ કિરણો છે એમનું મૂલ્ય એમના ગુણક જેટલું હોય છે. બરાબર? તો અહીંયા આ પ્રોટોનની શોધ થયેલી છે આવી રીતે. એમના પછી ત્રીજો અને અગત્યનો અણુપરમાણુય કણ ન્યુટ્રોન. તો મિત્રો ન્યુટ્રોનની જે શોધ છે એ ન્યુટ્રોનની શોધ 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરેલી છે. 1932 ની અંદર ચેડવિક નામના વૈજ્ઞાનિકે, જો ટેક્સ્ટબુક ની અંદર આપણને પ્રયોગ આપેલો નથી એટલે ખાલી આપણે એમને સમજી લઈએ છીએ કે 1932 માં ચેડવિક નામના વૈજ્ઞાનિકે ન્યુટ્રોનની શોધ કરેલી છે. પ્રોટોન ધન વીજભારિત કણો છે, ન્યુટ્રોન એ તટસ્થ કણો છે. બરાબર?
એમને બેરિલિયમના પાતળા પતરા ઉપર આલ્ફા વિકિરણો આપાત કરીને એમાંથી એમને ન્યુટ્રોનની શોધ કરેલી છે. તો આ ત્રણેય અપરમાણ્વીય કણો થઈ ગયા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. ત્રણેયના વીજભાર પણ તમે જાણો છો કે કેટલા વીજભાર છે, ક્યાં ક્યાં વીજભાર છે.